बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। ભાઈ એના તરફ થોડું ધ્યાન તો દોર્યું. આમ જ એનો ઉત્તર છે, તમારા પ્રશ્નમાં એનો ઉત્તર છે. ક્રોધાદિ કષાયની વાત કરી, પછી કહે છે પણ રાગભાવ જે પોતાના શરીર પર, પોતાની પત્ની કે પોતાના પતિ ઉપર અથવા તો પોતાના કુટુંબીજનો પર હોય તે કેમ ઘટાડી શકાય? તો એ પ્રશ્ન અપેક્ષાએ મુમુક્ષુનો છે જ નહીં. પોતાનું શરીર, પોતાનું શરીર છે, પોતાનો પતિ છે, પોતાની પત્ની છે, પોતાના કુટુંબીજનો છે. મુમુક્ષુ માટે, જનતા માટે તો બરાબર છે, જનતા માટે તો બરાબર છે. જનતાને તો કે આ બધું આમ જ છે. એટલે એ વસ્તુ સૂચવે છે કે ભાઈ પોતાનું શું એનો નિર્ણય થયો નથી, એની સમજણ આવી નથી, એની શ્રદ્ધા થઈ નથી, એનો સાચો અભ્યાસ થયો નથી, એની અંદરની ઘેડ બેઠી નથી. આ તો શાસ્ત્રીય દ્રષ્ટિથી મેં જવાબ આપ્યો. હવે પ્રેક્ટિકલમાં શું કરવું એ થોડું વિચારણીય છે. કારણ કે મોક્ષ માર્ગે આટલો જ છે. જેને ક્રોધમાન માયેલો બધું ન હોય ભગવાન. આખો મોક્ષ માર્ગ આવી ગયો કે જરા પણ ક્રોધ નથી, જરા પણ માન નથી, જરા પણ માયા નથી, જરા પણ લોભ નથી. એ કોણ? પરમાત્મા. તો જેવી શિષ્યની યોગ્યતા હોય તે પ્રકારે એને ઉપદેશ આપે છે આચાર્ય ભગવાન. જરા મધ્યસ્થ થઈને વિચારવું. એક શબ્દમાં પહેલા કહેવું હોય, એક વાક્યમાં નાના, તો આચાર્ય કહે છે ભાઈ તારા રાગની દિશાને બદલી નાખ. આચાર્ય ભગવાન ઉત્તર આપે છે, હે વત્સ તારા રાગની દિશાને બદલી નાખ. જગતના કોઈ જીવો મુમુક્ષુ હોય, આત્માર્થી હોય કે જ્ઞાની હોય કે શાવક હોય કે અપેક્ષાએ મુનિ હોય, સામાન્ય મુનિની વાત કરું છું, આજકાલના મુનિની વાત, રાગ કર્યા વિના રહી શકતા નથી. કોઈ કહે હું તો રાગ કરતો જ નથી, કોઈ હું તો રાગ કરતો જ નથી, હું તો રાગ કરતો જ નથી. એ વાત કહેવાથી કઈ રાગ જતો રહેતો નથી. ખરેખર એવું બોલતા હોય, સાચું બોલતા હોય કે મારે રાગ નથી કરવો, પણ એમ કઈ રાગ જતો નથી. એટલે
પ્રેક્ટિકલ દ્રષ્ટિ વિચાર છે. એટલે અહીંનો મોટા ભાગના તો અભ્યાસીઓ છે, અડધા ઉપરાંત તો અભ્યાસીઓ છે. જે સામાન્ય જિજ્ઞાસુ છે, જે એને માટે આયોજન શું કર્યું ભગવાને? ભગવાને એટલે કોઈ પણ મહાન પુરુષે, મહાન ગુરુએ શરીર પરથી અને કુટુંબીજનો પરથી ખરેખર તારે રાગ ઘટાડવો છે, નક્કી કર, નક્કી કર. આ તો એક રીત બતાવું છું, કારણ કે મેં પહેલા કીધું આનો એક આન્સર નથી. આન્સર એટલે કઈ અપેક્ષા? એ સિદ્ધાંતથી તો એક જ આન્સર છે, પણ એની મેથોડોલોજીસ જે છે એ દરેકની જુદી જુદી પડશે. દરેકની જુદી એટલે ગુરુ પરંપરા અને શિષ્યની સમુચ્ચય યોગ્યતા અને તત્ક્ષણ યોગ્યતા. પણ ફાર મેજોરિટી માટે જનરલ શું કીધું? તો જનરલ કહે છે રાગની દિશા બદલ. તો એક વાર રાગ કરવું, તેમાં 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 રાગ, તોય રાગ નહીં જાય. એમ રાગ નહીં જાય. નર્મદા નદી છે, તેના ઉપર બંધ બાંધવો છે. હવે બંધ બાંધવો હોય તો એને માટે આ પાણી આવ્યા કરે છે એ રોકવું જોઈએ. તો એનો ઉપાય શું? કે હું રોકી દઉં, અમે 100 જણને ઉભા રાખવા, ન રે 500 જણને ઉભા રાખે તો ને તેની ઉપરથી આમ ધીમે ધીમે જતું રહે. એનો ઉપાય એ છે કે એને ડાયવર્ટ કરવું. તારે જ્યાં બંધ બાંધવો છે ત્યાં આગળ જ્યાં સુધી સતત પાણી વહેશે ત્યાં સુધી તારું કન્સ્ટ્રક્શન થશે નહીં. માટે પહેલા એને કોરું થાય અને પછી એના પાયા નાખે, જે બધું તારી પિલર્સ બધા ભેગા કરે, સિમેન્ટના શું કહો છો ભાઈ, બીમ્સ, જે કરો તે પહેલા આચાર્ય ભગવાને એવી યુક્તિ કરી. યુક્તિ એટલે શું યુક્તિ છે? યુક્તિ એટલે કઈ બનાવટ એમ નહીં. તને તારી યોગ્યતા એવી છે કે તને આ સહેલું પડશે, કારણ કે તું એવરેજ કેલિબરનો માણસ છું. આપણે બધા એવરેજ કેલિબરના જ માણસ છીએ. અત્યારે બહુ સુપર એવા થતા નથી. એટલે ભાઈ એનો આન્સર થોડોક તો આપી દીધો. તારા રાગની દિશા બદલ. જેમ તું આખો દિવસ વિચાર કર્યા કરે છે કે તબિયત, હિમોગ્લોબિન કેમ વધે, મૂછો કેવી વધારે સરસ થાય, હાઈટ વેઇટ કેવી રીતે વધે, આંખોનું તેજ કેવી રીતે વધે, મારો પ્રભાવ બીજા પર કેવી રીતે પડે, અને પછી આજુબાજુના જેમણે ક્રોધ, માન, માયા, લોભને ઘણે અંશે જીત્યા છે તેમની સાથે તારા જીવનનું નાતું તું પહેલા વધાર, પછી વધારે વધાર, અને પછી તો એમની સાથે જ જોડી જાય. એમાં બે ભાગ પડે છે. અધ્યાત્મ પદ્ધતિથી જાય તો ગ્રેજ્યુઅલી જાય છે. સિદ્ધાંત પદ્ધતિમાં એક ગાન બે કટકા. चरणान योगनी पद्धति, दीक्षा ले लो, दीक्षा ले लो. पहले निश्चय करो कि तुमको राग घटाना है कि नहीं घटाना है, ये पहले निश्चय कर लो.
100% अंतर में ऐसा जवाब आता है और या निर्णय किया है, भले जवाब कुछ भी आए, निर्णय कि हमको राग आग है, हम उसको हटाएंगे, ये प्रमाणे जो अंदर में निश्चित हो तो आचार्य दीक्षा लेते। દીક્ષાનો અર્થ સમજવો. દુનિયામાં તો દીક્ષા એ પ્રમાણે જ કહેવાય છે કે ભાઈ દરેક સંપ્રદાયમાં દીક્ષા હોય છે, તો એ અપેક્ષા એ બરાબર છે. શું આચાર્ય પણ જાણે છે કે આનું કઈ ગુણસ્થાન બદલાઈ ગયું, ત્યાં તો પહેલે ગુણસ્થાન છે અને હું એને 12માં 6ઠું ગુણસ્થાન આપું છું. એ કંઈ જાણતા નથી એવું નથી. એટલે જે મહાન પુરુષો સાચા હોય છે તે તો એને દીક્ષા આપે છે એનો અર્થ એટલો અસત્સંગ અસત પ્રસંગ એ બેથી એને નિવારે છે, એના યોગોને નિવારે છે પહેલા તો, અને પછી સત્સંગના યોગ દ્વારા મુનિજનોના જ્ઞાનીજનોના ગુણિયલજનોના જ્ઞાનીજનોના યોગ દ્વારા સત્સંગનું ભાથું એના સંસ્કારમાં એના વ્યક્તિત્વમાં રેડતા જાય છે, રેડતા જાય છે, રેડતા જાય છે. એટલે બંને પદ્ધતિ બરાબર છે આમ તો, પરંતુ વિતરાગ દર્શનમાં એવી પદ્ધતિ છે. અત્યારે પ્રેક્ટિકેબલ કેટલી છે એના પ્રોઝ એન્ડ કોન્સ વિચારતા નથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગાથા આવે છે. જ્યારે શિષ્ય પ્રશ્ન કરે છે, હે ભગવાન, હું આપને શરણે આવ્યો છું, મારું કલ્યાણ થાય તેમ કરો, ત્યારે પછી આચાર્ય તો કહે છે, એની પાત્રતા જુએ છે, પણ પહેલે તો तुम मुनि बन जाओ ऐसा कहते हैं. અત્યારે જડશે નહીં એકદમ ગાથા, કોઈ યાદ છે ગાથા? 70, 72, 75 ની આજુબાજુ છે ગાથા. મળી જાય 1-2 મિનિટમાં તો ઠીક છે, નહીં તો એ ગાથા યાદ આવે છે? ગાથા યાદ આવે છે? ગાથા યાદ આવે. ના, એ તો અહિંસાની વ્યાખ્યાની છે.
આપણે પછી શોધી કાઢીશું. હમણાં જોઈ લઈશું તરત. હમ? હમણાં જોઈ લઈશું. એટલે એમાં પુરુષાર્થ સિદ્ધિ પાય. હા, હા. એટલે ત્યાં સિદ્ધાંત પદ્ધતિથી કીધું છે. कोई भव्य जीव अपने आत्म कल्याण के लिए अपना समस्त व्यक्तित्व जब गुरु को समर्पित करता है तो निर्ग्रंथ प्रणाली में ऐसा नियम है कि पहले तो उसको कहे कि तुम्हें महाव्रत ग्रहण करना है, फिर वो कहता है भगवान मेरी इतनी शक्ति नहीं है कि मैं महाव्रत को ग्रहण कर सकूं, तो फिर कहते हैं कि भैया अगर तुम्हारे में इतनी ताकत नहीं है तो तुम अणुव्रत ग्रहण करके अभ्यास में आगे बढ़ सकते हो, मगर हम तो महाव्रत के पक्षपाती है, यानी कि हम तो पक्षकार इसके ही है. આ એક વિશેષતા છે. ચારિત્ર પહેલા એટલે એ સિદ્ધાંત પદ્ધતિ એવી છે. એક બે વાર મારા શ્રી સાથે વાત થઈ હતી. બહુ વિદ્યા આપશો તો કોઈ નિયમ વ્રત લેશે નહીં, કારણ કે એમાં ને એમાં એ તરત જ કહેશે કે બહુ જ્ઞાનમાં એવો રોકાઈ જશે કે એને ચારિત્ર પ્રત્યે અભાવ થઈ જશે, કારણ કે એનું જ્ઞાન સાચું નથી. શું? शिक्षा ज्यादा दोगे तो दीक्षा कभी लेंगे नहीं. दीक्षा अगर देना है तो सामान्य समझ दे करके दीक्षा दो. दीक्षा का मायना मुनि पद ऐसा नहीं समझ, दीक्षा का मायना त्याग मार्ग ऐसा समझ. दीक्षा का अर्थ क्या है? दीक्षा नो अर्थ कई मुनिपणु एवो नहीं, दीक्षा नो अर्थ त्याग. तो आचार्य कहे भाई એ નિયમ સા, એ નિયમ સા 152 હા નિયમ સા છે. એટલે આવું મુનિપણું છે નિશ્ચય નહીં છે ને, નિશ્ચયની મુખ્યતા છે. નિયમસાર એટલે એકદમ નિશ્ચય નહીં. શું? એકસો 57 નિયમ આજુબાજુ છે. જો આપણે રાગની દિશા બદલવા માંગતા હોઈએ તો એ રાગ જ્યાં ઉપજે છે, જે સંજોગોમાં ઉપજે છે, જે સમુચ્ચય ચર્યાથી ઉપજે છે, તેમાં પણ બદલાવટની જરૂર છે. માટે જ્ઞાનીઓ કહે છે આરંભ પરિગ્રહ ત્યજી કરી પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના કરું સંથારો. મરતી વખતે સંથારો કરવો જેવું નથી. આખી જિંદગી ખૂબ રાગ દ્વેષ કરું અને પછી મરવાનો વારો આવે એટલે કે હવે હું કરું સંથારો સાર, એ થઈ ન શકે. અભ્યાસ એટલે રાગની દિશા બદલવા માટે સમુચ્ચય જીવનચર્યાની દિશા બદલીએ, અથવા બદલીએ નહીં તો મોડિફાય કરીએ. મોલ્ડ ઇટ ઇફ યુ કાન્ટ ટર્ન ઇટ ઓફ. બસ પછી તો આખા એમને ઉત્તર આપી દીધું. સત્સંગનો યોગ કરો અને તેવા મનુષ્યોનો સમાગમ કરો કે જેઓએ ક્ષમા દ્વારા ક્રોધને, વિનય દ્વારા અભિમાનને, સરળતા દ્વારા માયાચારને અને સંતોષ દ્વારા લોભને ખરેખર જીત્યા છે. પણ એટલું બધું ન પણ મળે. દેશકાળ પ્રમાણે પાછો ત્યાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે કે મને આવા ગુરુ મળે તો હું લઉં, કે મળવાના નો ચાન્સ. એવા મળતા તો આચાર્ય કે જે
4 વોલ્યુમ છે ને એમાં. ધ લાસ્ટ આચાર્ય શ્રુતધર આચાર્ય ઇઝ ઉમા સ્વામી ભગવાન. ફિનિશ્ડ. ત્યાર પછી કોઈ શ્રુતધર આચાર્ય થયા નહીં. અને આજે 1850 1900 વર્ષ થયા, લગભગ 1850 વર્ષ થયા. હી વોઝ લાસ્ટ. એ પછી કોઈ શુદ્ધધર આચાર્ય, સમંતવદ્ર પૂજ્યપાદ વગેરે થયા, પણ એ બધા એને સારસ્વત આચાર્ય કહે છે. થોડું એકેડેમિક છે, પણ ઇટ ઇઝ વેરી અપીલિંગ. He has made a great effort in naming these acharyas. પહેલા અંગધર આચાર્ય થતા હતા. એ અંગધર આચાર્ય દિગંબર પરંપરા પ્રમાણે પહેલી સદી પૂર્વે 50-100 વર્ષે ખલાસ થઈ ગયા. The last were દર્શન આચાર્ય અને ગુણધર આચાર્ય. એમને અંગના અંશનું જ્ઞાન હતું. આખું અંગ તો જ્ઞાન નહોતું. અંગના અંશનું જ્ઞાન નહોતું. That is BC 100. ઈસવીસન પૂર્વે 100. ત્યાર પછી 250 વર્ષ સુધી લગભગ શ્રુતધર આચાર્યો થયા. એટલે કુમકુમ સ્વામી વગેરે બધા લગભગ 12-14 આચાર્યો થયા. એ ઉમા સ્વામી ભગવાન સુધી રહ્યા. એટલે ઈસવીસન લગભગ 200. કારણ કે બધા છે ને સેન્ચુરી બેઠ. ઉમા સ્વામી ભગવાન અને કુંદકુંદ સ્વામી ભગવાન બંને સમકાલીન? સમકાલીન નહીં, પણ અચ્છા 30-40 વર્ષે નાના, 50 વર્ષે નાના. પણ આ બધા સેન્ચુરી બેટ્સમેન હતા. એટલે એક પેઢી એટલે 100 વર્ષ. અત્યારે 50 થઈ ગયા. હમણાં થોડું વધ્યું છે. સારસ્વતમાં લીધા એમને નહીં, સમંતભદ્રને સારસ્વતમાં લીધા. જેને હેમચંદ્રાચાર્ય આદ્ય સ્તુતિકાર કહે છે અને જે જૈન દર્શનના ધર્મની પ્રભાવનાની અપેક્ષાએ સીમાસ્તંભ રૂપ છે. એમણે પોતાનું વર્ણન કર્યું છે, બહુ વાંચવા જેવું છે. He has given his own પરિચય. અહીંયા આપણે નથી. ના, આપણે ગુજરાતી જે સમીચીન શાસ્ત્ર કરીને રત્નકર્ણ શાવકાચારની એક ટીકા છે જે સાહેબ અહીંથી જે પબ્લિશ થઈ છે એમાં પણ છે. એમાં પણ એ ટીકા લીધી મારા ખ્યાલથી. આ બહુ મોટી ટીકા છે. ના ટીકા નહીં, એટલે એમનું જીવન ચરિત્ર હા આપણે જે અહીંથી જે પબ્લિશ થયું છે હા, હા. એમાં સાહેબ પ્રસ્તાવનામાં છે. આ તો પ્રથમ મૂક્યો હોય કદાચ. આપણે જેનું ગુજરાતી ભાષા અંદર વિદ્યાર્થી અહીંથી કોઈ લીધી લાગે છે પેલા હિન્દીમાં છે. રત્નકર્ણ શાવકાચા. મોટું તો લીધું છે, અહીંયા નથી. આમાં ગ્રંથ કરતા આપ્યું છે ખરું. બહુ થોડુંક આશ્ચર્ય પમાડે એવું છે. ગ્રંથકર્તાનું આપ્યું છે ને. આ આપણી સંસ્થાથી બહાર પડેલું જે છે એ છે. હા લખી છે. આ રહ્યું અહીંયા છે. काशी नरेश के समक्ष आपने जो अपना परिचय दिया था वह मात्र गर्वोक्ति नहीं किंतु तथ्योक्ति थी. परिचय देते हुए आपने कहा था आचार्योहम कविरहम अहम अमादि राट पंडितोहम दैवज्ञोहम भिषगहम हम मांत्रिक तांत्रिकोहम राजन्नस्याम जलधि बलयाम एकलायाम विलायाम आज्ञा सिद्ध किमेति बहुना सिद्ध सारस्वतोहम. બનારસના રાજાને પોતાની ઓળખાણ આપે છે.
કે હું કોણ છું. હું આચાર્ય છું, હું કવિ છું, શાસ્ત્રાર્થીઓમાં શ્રેષ્ઠ છું, પંડિત છું, જ્યોતિષી છું, વૈદ્ય છું, કવિ છું, માંત્રિક છું, તાંત્રિક છું. હે રાજન, આ સંપૂર્ણ પૃથ્વીઓમાં જે કંઈ આજ્ઞા સિદ્ધ છે તે હું છું. અધિક તમને શું કહું? હું સાક્ષાત સિદ્ધ સારસ્વત આચાર્ય છું. આપણે અત્યારે એ જોવું, આપણે એટલો પ્રશ્નનો જવાબ છે કે એ પણ આચાર્યો એ આ આચાર્યોથી नीचे आवे छे. इतने में तत्वार्थ गागर में सागर भरते हैं वो महापुरुष है. बहुत बड़े शास्त्र लिखते, बहुत बड़े प्रवचन करते हुए तो सामान्य पुरुष है. ठीक है. हाँ? सूत्र की उत्पत्ति, प्रगाढ़ आत्मानुभव, प्रगाढ़ विद्वत्ता, और इसका बयान नहीं कर सकते हम. तो व्याकरणाचार्य છે, ભાષાચાર્ય છે, ન્યાયાચાર્ય છે, શબ્દ પાંડિત્ય છે, એમનામાં પ્રગાઢ અનુભવ છે, અનેક પ્રકારના જ્ઞાન છે, અનેક પ્રકારના આચાર્યોના ચરણની સેવા કરવાથી બધાય અનુયોગના જેવો નિષ્ણાત છે, જેમના વિશે આપણે કંઈ પણ કહી શકતા. સૂત્ર, તત્વસૂત્ર વાંચે હાજે ગગડી જાય જો સમજે તો. એટલે પ્રશ્ન એ ચાલતો હતો કે એ તો અમૃતચંદ્રાચાર્ય દેવે તો 10મી શતાબ્દીના અંતમાં એમ કીધું કે પહેલા અમે તો મુનિપણાનો ઉપદેશ આપીશું, પણ પછી તારી શક્તિ ન હોય તો પછી શ્રાવકનો ઉપદેશ આપશું. પણ અવર પ્રેફરન્સ ઇઝ ફોર મુનિપણ. પણ અત્યારે એવા આચાર્ય પણ નથી, એટલે ગુરુ પણ નથી, એવા શિષ્ય પણ નથી. આપણે પણ એવા નથી કે ધડ દઈને માથું કાપીને મૂકી દઈએ કે લો આપણે પણ કેટલું બધું પણ મૂકીએ. તો કૃપાળુદેવ જે કહે છે કે ભાઈ મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે સત્સંગની સમ્યક ઉપાસના જેવો કોઈ પણ ઉપાય અમે જોયો, જાણ્યો કે અનુભવ્યો નથી. માટે વિવેકી ધર્માત્માઓએ ગમે તે ઉપાય કરીને સત્સંગની ઉપાસના માટે પોતાનું સર્વસ્વ આપી દેવું, જેટલી તારી યોગ્યતા હોય. અને એનાથી વિપરીત પણ કીધું કે સત્સંગના આશ્રય વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. સૌ સાધન બંધન થયા, રહ્યો ન, એની આગળની ની પૂર્વની. એના પછીની પણ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ, ઉપાદાન નિમિત્ત બંને એ રીતે લીધું છે. સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન. સમજણ કરી નહીં, સમજણ આવે ક્યાંથી? એટલે તમે જો રેફરન્સ આપ્યો છે, જ્ઞાન જ્ઞાની પાસેથી મળી શકે છે તે સ્વાભાવિક સમજાય છે, છતાં લોક લજ્જાદી કારણોથી જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. અને આ તો કૃપાળુદેવે કીધું, આ ગાથા 5મી કે 6ઠી કે 7મી ઇષ્ટોપદેશમાં છે. જેની પાસે જે હોય તેની પાસેથી તે મળી શકે. માટે જ્ઞાન જોઈતું હોય એટલે સાચું જ્ઞાન તે એવા જ્ઞાની પાસેથી મળી શકે, બીજી કોઈ રીતે એનો ઉપાય. સત્શાસ્ત્ર આદિ તો અવલંબન છે,
એમ પણ એનો પણ સ્વીકાર કર્યો આત્મસિદ્ધિમાં હમણાં. અને તે ઉપરાંત કૃપાળુ દેવે શું કીધું કે શાસ્ત્રમાં માર્ગ થયો છે, કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. અથવા એમ કહ્યું કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે પાત્રતા પ્રાપ્ત કરવા માટે છે, પરંતુ સાક્ષાત પ્રાપ્તિ માટે તો પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ આવશ્યક છે. તો આપણે તો એ જાણવું હતું કે રાગ કેવી રીતે ઘટે. કે રાગ ઘટે એનું નામ જ દેવ ગુરુ ધર્મ સાથે પ્રેમ થાય એનું નામ રાગ ઘટ્યો કહેવાય. જે દીકરા બંગલા મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી પ્રત્યે જે રાગ છે તે અશુભ જ છે. શરીર પ્રત્યે પણ જે તીવ્ર રાગ છે એ પણ અશુભ જ છે. ભગવાન પ્રત્યે જો ભગવાન પ્રત્યે પણ કંઈક માગવા માટે રાખજો તો અશુભ થઈ જાય. પછી અશુભ એટલે એની ક્વોલિટી એકદમ ઓછી થઈ જાય. મને 2 દીકરા મળે તો હું તમને સોનાનો નાળિયેર ચડાવીશ. એ તો વેપાર થયો, ભગવાન સાથે પ્રેમ ન થયો. તમને યોગ્ય હોય તે આપજો, મારે માગ્યા વગર ન. તમારે જે આપવું હોય તે આપજો, પણ મારે તો તમારી ભક્તિ કરવી. હા, વાત કરી ગુરુની પાત્રતા, શિષ્યની પાત્રતા. સામાન્યપણે તમે કહો છો એમ કહી શકાય ખરું, પરંતુ કેટલીક વાત બળાત્કારથી પણ કરવી પડે. વિવેકપૂર્વકના બળાત્કાર. ઇટ ઇઝ કોન્ટ્રાડિક્ટરી. It appears contradictory. હા હા, આપણા જેવા માટે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે વૃષભજીનેશ્વર પ્રીતમ માર પ્રીતમ માર. મેરી તો गिरधर गोपाल दूसरा न कोई, दूसरा न કોઈ સાધો સકલ લોક જોઈ. વિચાર કે મીરા સર્વજ્ઞ હતા, એવું કેમ કે સકલ લોક જોઈ? કથન પદ્ધતિ છે. દૂસરા ન કોઈ સાધો સકલ લોક જોઈ. બધું વિચાર કરી લીધો મેં, બધાને જોઈ લીધા. કે બધાને કેવી જોઈ લીધા હોય? લો, તમે મેવાડમાં રહો છો તો કર્ણાટકમાં બધા હોય એને કેવી તમે જોયા? લંકામાં હોય એને કેવી જોયા તમે? जहां है प्रेम वहां नहीं है कोई नेम. जहां है प्रेम वहां नहीं है कोई नेम. તમારા ઘરમાં દાખલ થાઓ ત્યારે એવું બોલો, સાહેબ મારા ગમે તે જોતો હું ડુપ્લિકેટ જ રાખું છું, એટલે એ લોકોને માથાકૂટ નહીં. કે એ લોકો કામમાં હોય તો પછી પાછા કે જરા તપેલું ઉતારીને પાછા આપણે બારણું ખોલવા જાવ. હું તો નિશંકપણે પોતાના ઘરમાં જાય છે વ્યવહારિક જીવનમાં. હા, તો મેરે તો गिरधर गोपाल दूसरा कोई साधो सकल लोक जोई. अब तो बात फैल गई जाने सब कोई, मीरा दासे गिरधर की होनी थी सो होई. એમને ઘણા બદલા, કારણ કે મીરાનું એ પ્રેમ ચરિત્ર છે. मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरिगुण गाने लगी. તો બંને છે આપણા જેવા માટે ગ્રેજ્યુઅલ છે, પણ ઘણા જે છે એટલે પારમાર્થિક નથી હોતા તે વખતે. તમારી દીકરી સાસરેથી ફોન કરે, પપ્પા ગમતું નથી મને તેડવા, આજે જાઓ આજે જાઓ આજે જાઓ, તો તમે જાઓ.
ન જવાય. હજી 5 દાડા થયા છે, ગઈ છે, તો આપણે તરત જ એને કે મોકલી દો, એને ઘેર, એને અમારે ઘેર મોકલો કે ભાઈ કાયમ માટે લઈ જાઓ ને તારે, કાયમ માટે લઈ જાઓ. એટલે આપણે એમને કોમ્પ્રોમાઇઝ કરીને કહેવું જોઈએ કે આમ તો ભાઈને 1-2 દિવસ સમજતો તને મળવા માટે મોકલીશ, ભાઈ રહેશે નહીં ત્યાં 1 દિવસ 2 દિવસ. શી ડઝન્ટ લાઈક, જરા પણ ગમતું નથી. હા, બહુ રડે છે તો મને દયા આવે છે, દીકરીની ખબર આટલું બધું રડે તો લઈ આવું પાછું. ના ના મૂર્ખા જાઓ. હા, એ તો એ લોકો સાસરિયા વાળા કહે તો જ લવાય, એ તો ન લવાય કે. ત્યાં તો બધો વિવેક વ્યવહારિક જાળવે તો બંને રીત ઓપન છે. સિદ્ધાંત પદ્ધતિ વ્યવહારિક જીવનમાં દરેક જગ્યાએ સિદ્ધાંત પદ્ધતિ ચાલે છે, અને જે સંસ્કાર પડે છે ને એને માટેની પણ યોગ્ય હોય તે સામાન્યપણે અત્યારે આ જમાનામાં 10 વર્ષથી તે 14-15 વર્ષ સુધી છે. એટલે કોઈ મહાન પુરુષનું શિલ્પીકરણ કરવું હોય તો એને માટેની અવસ્થા તે 10 વર્ષથી 17 વર્ષ સુધી એનું શિલ્પીકરણ કરો તો એ અપેક્ષાએ આપણે ભલે ત્યાં વ્યવહારની એની મુખ્યતા છે, પણ परंपरा तो ऐसे ही चलेगी. आत्मज्ञानी मुनि की बहुलता समाज में रहेगी नहीं, कभी कभी भी नहीं रहती. इनके भी सब शिष्य आत्मज्ञानी नहीं थे, भगवान महावीर के भी नहीं थे. महावीर भगवान के जो सब शिष्य थे समवसरण में आते थे नहीं आते थे, वे सब सम्यक दृष्टि नहीं थे, निश्चय सम्यक दृष्टि नहीं थे. આવે છે ને પ્રવચનામૃતમાં જ આવે છે. એમને માત્ર ભગવાન ગમતા હતા, અંતરંગ શ્રદ્ધા હશે કે તો થોડાને, બધાને કંઈ ન હોય. એટલે ત્યાં આગળ ઉદાર થવું, આપણે ઉદાર થવું. અધ્યાત્મ દ્રષ્ટિનો સ્વીકાર કરે છે તે સિદ્ધાંત દ્રષ્ટિ સાચી છે, અને સિદ્ધાંત દ્રષ્ટિનો સ્વીકાર કરે છે એ અધ્યાત્મ દ્રષ્ટિ સાચી છે. અત્યારે આપણા સમાજની અંદર, જૈન સમાજની અંદર આ પ્રશ્ન મોટો એ સોલ્વ થતો નથી, કારણ કે બંને પક્ષ પડી ગયા છે અને એક પક્ષ બીજા પક્ષને જૂઠો કહે છે, જ્યારે સત્ય એમ છે જે કુંકુન ભગવાને નિયમસાર સમયસાર લખ્યા છે તે કુંકુન ભગવાને પ્રવચન સારનો ચરણાનુયુગ ચુલિકા પણ લખી, અને રયણ સારમાં શાવકાચાર લખ્યો, અને દશ ભક્તિમાં ભક્તિ લખી, અને પોતે 10 વર્ષે દીક્ષા લીધી. We don't know whether he was Atmajnani or not. By implication, he was not Atmajnani. આગમ પ્રમાણે એમ કહે છે કે અત્યારે અહીં કોઈ જ્ઞાની પુરુષ જન્મી શકે નહીં. જીનાગમ એમ કહે છે અહીં કોઈ પણ જ્ઞાની પુરુષ જન્મી શકે નહીં, કારણ કે આ દુનિયામાં, આ જે અત્યારે દુનિયા આપણને દેખાય એમાં સમ્યક દ્રષ્ટિ ભોગવી શકે એટલી સંપત્તિ જ નથી. સમ્યક દ્રષ્ટિનું પુણ્ય હોય એને અનુરૂપ પદાર્થો છે જ નહીં અહીંયા આગળ. અહીં સમ્યક દ્રષ્ટિ જન્મતા જેટલા સમ્યક દ્રષ્ટિ જન્મે છે એ બધા પૂર્વનું અનુસંધાન કરીને અથવા સદગુરુની આજ્ઞાનું આરાધન કરીને પોતે નવું સમ્યક દર્શન પ્રગટ કરે, અથવા પોતે પહેલા પ્રગટ કર્યું હોય પણ વમન કરી ગયા હોય, અને પછી પાછું પોતે અહીંયા અનુસંધાન કરી લે. શું? હા, આપણા જ્ઞાનનો વિષય નથી. થઈ શકે ખરું, થઈ શકે ખરું, પણ જન્મ્યા પછી, અહીંયા જન્મ્યા પછી અહીંયા 8 વર્ષના થયા પછી હવે એમાં પછી 8 વર્ષે સામાન્ય, પણ તે વખતના જમાનામાં શું હશે માહોલ સમાજનો અને ધર્મનો એ આપણને બહુ ખબર નથી. ઘણો સારો હતો એટલી ખબર છે,
પણ કેટલો તો ખબર નથી. એટલે એમણે પૂર્વના અનુસંધાનથી કર્યું કે સદગુરુની કૃપાથી કર્યું કે પોતે પુરુષાર્થ કરીને કર્યું ને કઈ ઉંમરે કર્યું એ આપણા જ્ઞાનનો વિષય નથી. પરંતુ અલ્પકાળમાં કરી લીધું, કારણ કે એ કોક વાર એનું ચરિત્ર વાંચીએ જોઈએ ત્યારે સમજીએ. કારણ કે અહીંયા જે રાગની વાત છે એ અનંતાનુબંધી રાગની જ વાત છે. બાકી ના. 3 રાગ તો રહેવાના છે. 3 રાગ છે અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજ્વલન. એ તો ક્રમથી જશે, ધીરે 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 આપે જશે. અત્યારે જે રાગમાંથી સાહેબ રાગ કાઢવાનો છે, એટલે અનંતાનુબંધી જે રાગ કષાય જે છે અને એની સાથે મિથ્યાત્વ, એની જ ફક્ત આપણી જે સાધના, એની જે અત્યારે જે આ પ્રશ્ન જે છે એના માટે જ પ્રશ્ન હોઈ શકે કે ભાઈ આપણે તો રાગમાંથી રાગ કાઢવાનો છે. રાગમાં જે રાગમાં જે રુચિ કે રાગ કરવા યોગ્ય છે, એ જ આપણા મનમાં જે અંદરથી અંતરમાં જે ના. અભિપ્રાયમાં છે સાહેબ એના માટેનો છે. પ્રશ્ન નથી. એ જ સાહેબ પ્રશ્ન છે. ના, પ્રશ્ન શું છે? દેહ પ્રત્યે રાગ છે, એટલે દેહ અને પતિ પત્ની પ્રત્યે રાગ છે, ને કુટુંબીજનો પ્રત્યે રાગ છે. એ કેવી રીતે તોડવું? તો એ તોડવા માટેનો ઉપાય સિદ્ધાંતની અપેક્ષા એ કે પ્રીતિયનતી પરથકી જે તોડે હો તે જોડે હો, પરમ પુરુષથી રાગતા એકત્વતા દાકી હો ગુણ ગેહ, વૃષભજી નંદ સુપ્રીતડી, વૃષભજી નંદ સુપ્રીતડી. એટલે ભગવાન પ્રત્યે રાગ કરવો, સદગુરુ પ્રત્યે રાગ કરવો, સદ્ધર્મ પ્રત્યે રાગ કરવો એ સામાન્ય ઉપાય છે. પછી તેઓ જ એમ કહેશે કે ભાઈ અમારા પ્રત્યે પણ રાગ કરવા યોગ્ય નથી, તારું સ્વરૂપ સમજવાનું છે અને તારા આત્મામાં પ્રીતિ કરવાની છે. પણ એવી યોગ્યતા જ્યાં સુધી આપણે ચાલુ માહોલમાં રહીએ અને એમાં રચા પચા રહીએ ત્યાં સુધી બધા તો એમ જ કે અરે આજે તો શનિવાર, બસ સેટરડે ઇવનિંગ, આજ તો આ પાર્ટીમાં જવાનું, આજ તો આ ક્લબમાં જવાનું, આજ તો આ નાટકમાં જવાનું, આ સિનેમામાં જવાનું, આજે આ અમુક લગ્નની પાર્ટીમાં જવાનું, આજ બર્થડે પાર્ટીમાં જવાનું. એમ જ દુનિયાના લોકો તો એમ જ કે એમને શું ખ્યાલ નથી. બની શકે તો આદર્શ દ્રષ્ટિએ તો ચોપડો ચોખ્ખો કરીને જવા માટેના સંબંધો, એના તંત અને ચાકણા વધારે છે. એટલે એ તો તમે તેની વાત કરી બરાબર છે. એટલે આ વ્યક્તિની કે જેણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી લીધો છે તે, કારણ કે અહીંયા એ પ્રમાણે પ્રશ્ન છે શું, પણ એનો પણ નિયમ નથી એવો, એનો પણ નિયમ નથી એવો. દીક્ષા લેતી વખતે મા બાપની સામાન્ય પણ રજા લેવી અને સ્વજનોની સામાન્ય રજા લેવી એ સામાન્ય ક્રમ છે, પણ એવો નિયમ નથી. એ લોકો હઠ કરે અને ન જ કોઈ રીતે એગ્રી થાય તો અને ગુરુ સંમત થાય તો યુ કેન ડુ ઇટ અગેન્સ્ટ ધેર વિલ ઓલ્સો. અહીંયા લોકો પ્રવચનસારની ટીકામાં એ પ્રમાણે વિશેષાર્થમાં કહ્યું છે. તમે કીધું એ ક્લાસિકલ છે, સમજાવવું, મનાવવું, પટાવવું, આપણું જીવન બદલવું, પણ એટલી દ્રઢતા જોઈએ. કારણ કે એ લોકો કે બધું કરીએ તો આપણે રાગ તો ચાલુ જ રાખવો પડે. એ લોકો પિક્ચર જ જોવા ચલો, આપણે કહીએ કે ભાઈ સત્સંગમાં ના તમે જેવો જાઓ સત્સંગ વાંધ્યાવર, આપણે 2-3 વાર કહીએ કે ના તમે તમારા રસ હું મારા રસ, એવું કે કદાચ સાહેબ એમણે દીક્ષાની વાત ન કરી. એટલે આમાં પોતાને સમજાવવા માટે કે એમ કે રાગ છે, સ્ત્રી પુત્ર મિત્ર આ સાથે રાગ જે છે મને, તો એ રાગનું પહેલા તો અંદર જ એની એનાલિસિસ કરવી પડે કે આ જે થોડી સમજણ આવી હોય કે ભાઈ આ તો પૂર્વના સંબંધોને કારણે આ યોગ થયો છે, તો હવે મારો આ હિસાબ ચૂકતે કરવાનો આ સમય છે.
નવો વધારવાનો સમય એ રીતે રાગ ઘટી શકે. અશુભ રાગોના નિમિત્તોની મધ્યે રહી અને રાગને જીતવો તે અપવાદ માર્ગ છે, રાજમાર્ગ નથી. કોક ધર્માત્મા એવું કરી શકે માટે ત્યાં 636 લાગુ પાડે. વાંચી લો. બરાબર, બધાને ખ્યાલ જ છે 636 બધાને મળે જ છે. નિમિત્ત. કારણ કે એવું થાય છે આપણને. કોઈ એકદમ 60-70 લાખની મોટર જોઈએ તો આમ આપણી આંખ થાય. કેમ થઈ ગઈ? કઈ પણ ચોપાટી એમને પસાર થાવ અને પેલી ભેળની સુગંધ આવે તો મોઢામાં પાણી આવે છે. હે આવે છે. આપણે એવી સ્થિતિમાં છે. તો બંને એટલી બધી સાવધાની તમારે રાખવી પડે એમાં કે ઘણી જ મુશ્કેલીથી કરી શકો. ઇટ ઇઝ પોસિબલ. ઇટ ઇઝ પોસિબલ. અહીંયા બંધુજનોની વિદાય વગેરે લીધી છે. એના ઇન્ટુ બ્રેકેટમાં લખે છે, અહીં એમ સમજવું કે શેની વાત ચાલે છે? મુન દીક્ષા લીધી એ પહેલા બહુ વેરી ક્લાસિકલ. આવું પિક્ચર આ દુનિયામાં ક્યાંય આપણે દીઠું નથી. જે પ્રકારનું વર્ણન પ્રવચનસારની દીક્ષાની મેથોડોલોજીમાં છે એવું ઘણા શાસ્ત્રો વાંચ્યા અનેક, પણ ક્યાંય આવું જોયું જાણ્યું નથી. અહીંયા એને સમજાવે છે, એટલે સાદા શબ્દોમાં સમજાવે છે, ઇન્ટુ બ્રેકેટ લખે છે વિશેષાર્થ. અહીં એમ સમજવું કે જે કોઈ જીવ મુનિ થવા ઈચ્છે છે તે કુટુંબથી, બરાબર તો નથી અર્થ કર્યો, સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે. જો સર્વ પ્રકારે વિરક્ત હોય તો પછી એ વિશેષ વિરક્તિ છે નહીં. પણ જે એમ લખે છે અહીં તો આપણે બીજો પોઈન્ટ સમજવો છે. તેથી કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોસે રહેવાથી તો જો કુટુંબ કોઈ રીતે સંમતિ ન જ આપે તો મુનિ જ ન થઈ શકાય. આમ કુટુંબને રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહીં હોવા છતાં કેટલાક જીવોને મુનિ થતા પહેલા વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારના ઉત્તમ વચનો નીકળે છે. એવા વૈરાગ્યના વચનો સાંભળી કુટુંબમાં કોઈ અલ્પ સંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને પામે છે. તો ઋણાનુબંધ ને મુખ્ય ન કરવો. પણ આ તો એમ વિચારે સાહેબ કે ગૃહસ્થ દશા મારીને પૂર્વે જે પરમાણુ ભેળા કર્યા હતા એ એક એક આપીને અમે કર્મથી મુક્ત થઈ રહ્યા છીએ, તો દીક્ષાનો વિકલ્પ જ કેવી રીતે આવે? એમાં રહીને જો એમ જ વિચાર કરે કે અમે હિસાબ જ ચોખ્ખો કરીએ છીએ, એટલે કે જે કર્મ ઉપાર્જિત કર્યા હતા સામાન્યપણે એટલા માટે અપવાદ માર્ગ છે. એટલે પ્રયત્ન એવો કર્યા કરવો જોઈએ. પ્રયત્ન એકચ્યુઅલી તો કરતા જ થાય. આ તો 44 નું છે, પણ 46 થયું કે તરત કેમ ભાઈ ખંભાત જવું પડ્યું? અંબાલાલભાઈ કેમ ગયા? મુંબઈ નો ને થઈ જશે ઋણાનુબંધ પૂરા કે ના? 562 દિવસ કે એટલા તો શોભાભાઈ સાથે જ રહ્યા છે. એવો રેકોર્ડ આ લોકો એ બધો શોધ્યો છે સાયદા. તો ધર્માત્માને
અંતરથી ક્યાંય બીજે મજા આવે, જેને બીજે ક્યાંય મજા આવે તો એ સજાને જ પાત્ર છે, પણ એને મજા મળી શકે નહીં. આ વિશ્વમાં જો ક્યાંય પણ સુખ હોત તો સૌથી વધારે બળવાન એ હતા. ઝપટ મારીને લઈ લે ચક્રવર્તી. कोई पण जगह चांद सितारे से तोड़ के भी ले करके आते, वहां भी नहीं है. इसलिए यहां ही उनको मिला. उन्होंने कहा एक्को एक्को पाना रमे एમાં પણ જોકર નો હોય તો સૌથી મોટું કોણ? જોકર તો જોકર છે. એક્કો કોણ? એક્કો. છતાં આ રીતે આપણે જેમ જેમ સત્સંગનો યોગ કરીએ એટલે આપણે વિચારીએ છીએ કે ભાઈ ટાઈમ થઈ ગયો, હો થઈ ગયું. 5:20 થઈ ગઈ છે. એટલે પહેલા વર્ષમાં 20 દિવસનો આપણે નિયમ કરીએ કે નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું ને એક એ જાતની પદ્ધતિ સ્વીકારવી. પછી 30 દિવસ કરીએ, 24. આ આપણા જેવા સામાન્ય માણસ એક ગાન બે કટકા કરી નાખે છે એની વાત છે. મહાપુરુષ જો એને પણ સાથે માથા કાં તો પોતાને આત્મજ્ઞાન હોવું જોઈએ અને કાં તો આત્મજ્ઞાની ગુરુ હોવા જોઈએ. અને જો બે ન હોય તો વહ સાધન બાર અનંત કિયો તદપી કચુ હાથ એ પ્રમાણે એટલે સુધી સમજી શકાય છે.